ગુજરાત ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા દ્વારા તાપી જિલ્લાના પત્રકારો સાથે મીડિયા સંવાદ યોજવામાં આવ્યો. વન ડે વન એસેમ્બલી હેઠળ 171 વ્યારા વિધાનસભા બેઠકની મુલાકાત લેતા ગુજરાત ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા પ્રદેશ અધ્યક્ષ દ્વારા મીડિયા સંવાદ યોજવામાં આવ્યો હતો, જેમાં તાપી જિલ્લાના પત્રકાર દ્વારા જિલ્લાના સરકારી અધિકારીઓ, સહકારી માળખામાં વ્યારા શુગર ફેક્ટરી અને સોશિયલ મીડિયામાં વાયરલ થતા વિડીયો તેમજ સરકારી મીડિયા સાથે જ વિવિધ પ્રશ્ન બાબતે વિગતે ચર્ચા કરવામાં આવી. તાપી જિલ્લામાં વ્યારા નગર ખાતે વિશ્વકર્મા મંદિરનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. દિવસ દરમિયાન તાપી જિલ્લામાં ગુજરાત પ્રદેશ અધ્યક્ષના પ્રવાસની અંગે તાપી જિલ્લા ભાજપા સંગઠન પ્રમુખ સૂરજ વસાવાએ માહિતી આપી. મીડિયા સંવાદમાં પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા, પ્રદેશ મહામંત્રી પ્રશાંત ખોરાટ ને મંત્રી જયરામભાઈ ગામિત ને સંસદ સભ્ય પ્રભુભાઈ વસાવા, જિલ્લા સંગઠન પ્રભુ સૂરજ વસાવા, અમિત પટેલ ને મૃણાલ જોશી ને વિક્રમ તરસાડિયા સહિત ભાજપ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. જી નમસ્કાર મિત્રો, આજે તાપી જિલ્લાની અંદર ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના યશસ્વી અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબનો સમગ્ર દિવસ દરમિયાન પ્રવાસ છે. સાહેબનો જે નવો અભિગમ છે વન ડે વન એસેમ્બલી, એ અભિગમ અંતર્ગત વ્યારા વિધાનસભામાં આજે વિવિધ કાર્યક્રમો થનાર છે. આજ દિવસની શરૂઆત પત્રકાર મિત્રો સાથે ચા નાસ્તાથી સાહેબે શરૂઆત કરી. સાહેબનો બીજો કાર્યક્રમ છે કે વ્યારાની અંદર વિશ્વકર્મા ભગવાનનું જે ભવ્ય મંદિરનું નિર્માણ થવાનું છે એની ખાતમુહૂર્ત વિધિમાં સાહેબ જોડાવાના છે. ત્યારબાદ બૂથ સંવાદ કાર્યક્રમ, ભારતીય જનતા પાર્ટીમાં બૂથનો જે પ્રમુખ છે એ ખૂબ મહત્વ પાયાનું કામ કરે છે. બૂથ પ્રમુખથી લઈને જિલ્લા સંગઠનના તમામ હોદ્દેદારો એ બૂથ સંવાદ કાર્યક્રમમાં હાજર રહેવાના છે. ત્યારબાદ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાના જે કોર્પોરેટર મિત્રો છે એમની સાથે સાહેબ સંવાદ કરવાના છે. ત્યારબાદ પ્રાકૃતિક ખેતી કરતા જે ખેડૂતો છે તાપી જિલ્લાની અંદર એમની સાથે પણ સાહેબ સંવાદ કરવાના છે. એ કાર્યક્રમ પૂરો થયા બાદ તાપી જિલ્લાની અંદર ભારતીય જનતા પાર્ટીના જે સંગઠનના મોરચાઓ છે તમામ મોરચાના હોદ્દેદારો સાથે સાહેબ સંવાદ કરવાના છે. આ રીતે સમગ્ર દિવસ દરમિયાન વિવિધ કાર્યક્રમો થનાર છે. સાહેબના આગમનથી તાપી જિલ્લામાં એક અનેરું ઉત્સાહનું વાતાવરણ છે. ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓમાં નવો જોમ, નવી ઉત્સાહ એ ચોક્કસથી દેખાઈ આવે છે અને સાહેબનું માર્ગદર્શન ચોક્કસથી આ દિશાના, આ જિલ્લાના સંગઠનને નવી મજબૂતાઈ આપવા માટે પ્રેરણારૂપ સાબિત થશે.